મારું નામ જ્યોતિ છે। મેં જીવનમાં ઘણા વળાંકો જોયા છે, પરંતુ કેટલીક ક્ષણો એવી હોય છે જે જીવનભર વ્યક્તિના હૃદયના ખૂણામાં મજબૂત રીતે રહે છે, જાણે કોઈએ ત્યાં પથ્થર મૂકી દીધો હોય। અને અમારા પિતા એક શાળાના કારકુન હતા। પગાર એટલો ઓછો હતો કે મહિનાના છેલ્લા દિવસોમાં અમે બધી બહેનો સમજી શકતી હતી કે પિતાના ચહેરા પર એ જ જૂનો થાક દેખાવા લાગ્યો હતો, પરંતુ અમે તેમને ક્યારેય ફરિયાદ કરતા સાંભળ્યા નહીં। પિતા કહેતા હતા કે હું તમને બધાને શિક્ષિત કરીશ, હું તમને એટલા શિક્ષિત કરીશ કે તમારું ભાગ્ય તમારા હાથે લખાય, બીજાના હાથે નહીં। આ પિતાનું વચન હતું જે તેમણે ગરીબીના અંધકારમાં પણ પ્રકાશની જેમ પૂર્ણ કર્યું। હું સૌથી મોટી હતી। બાળપણથી જ એક અંધ માણસના ભારની જવાબદારી મારા ખભા પર મૂકવામાં આવી હતી। કંઈ કહેવામાં આવ્યું ન હતું। સમય પોતે જ મને કહેતો હતો કે મારે મારી જાતને મજબૂત રાખવી પડશે, જેથી પાછળ આવતી બહેનોનો માર્ગ સરળ રહે। જ્યારે મેં કોલેજ પૂર્ણ કરી ત્યારે પિતાએ ખૂબ જ શાંતિથી મને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો। તેમણે કહ્યું કે તમારે દરરોજ જવું જોઈએ, તમારો અભ્યાસ બંધ ન થવો જોઈએ। મારા પિતાની આંખોમાં ગર્વ હતો જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં। યુનિવર્સિટી એક નવી દુનિયા હતી, છોકરીઓ એક નવું સ્વપ્ન અને સ્વતંત્રતાની વિચિત્ર લાગણી હતી, પરંતુ મારી અંદર એક વિચિત્ર દિવાલ હતી। હું બધા સાથે ભળી શકતી ન હતી। ખાસ કરીને મારા માટે મિત્રતાનો અર્થ ફક્ત એ હતો કે વ્યક્તિનો ઈરાદો સ્વચ્છ હોવો જોઈએ અને મારું મન હૃદય બેફિક્ર હોવું જોઈએ। કદાચ આ જ કારણ હતું કે નૈતિક મારા જીવનમાં આવ્યો। હું અંદરથી હચમચી ગઈ હતી। નૈતિક પેલો વ્યક્તિ હતો જેણે કંઈ પણ બોલ્યા વિના ફક્ત મારી સામે જોઈને મારું મન અનુભવ્યું। તેણે મને દબાણ કર્યું નહીં કે મારે તારી સાથે વાત કરી નહીં। એક દિવસ અચાનક તે મારી પાસે આવ્યો અને કહ્યું કે જ્યોતિ, હું તારી સાથે મિત્રતા કરવા માંગુ છું। હું કંઈ કહી શકી નહીં। થોડીવાર પછી તેણે કહ્યું કે ફક્ત મિત્રતા, જો તારું હૃદય સંમત ન થાય તો હું પાછો ફરીશ। મેં સ્પષ્ટપણે ના પાડી। મારો અવાજ અટકી રહ્યો હતો, પરંતુ શબ્દો ખૂબ સ્પષ્ટ હતા કે હું છોકરાઓ સાથે મિત્રતા કરતી નથી અને મારા પિતાએ મારામાં ઘણો વિશ્વાસ મૂક્યો છે। હું તે વિશ્વાસ તૂટવા નહીં દઉં। નૈતિકે આગ્રહ કર્યો નહીં, તેણે દલીલ કરી નહીં। તે ફક્ત થોડું હસ્યો અને પાછળ હટી ગયો। તેની રીતભાત કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી, પણ મેં મારા હૃદયનો અવાજ દબાવી દીધો હતો। મારું મન પણ એ જ દિશામાં જઈ રહ્યું હતું। જો હું કંઈ ખોટું પગલું ભરીશ તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ, ભણવાનું બંધ થઈ જશે। સમય પસાર થતો રહ્યો। યુનિવર્સિટીનો માહોલ, અભ્યાસ, મારી અને નૈતિક વચ્ચે રહેતી એ જ શાંતિ। તે પણ વાત કરતો નહોતો, પણ ઘણીવાર અમે રસ્તામાં એકબીજાને મળતા હતા। મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી જન્મવા લાગી જે હું પોતે સમજી શકતી નહોતી। મેં ક્યારેય મારી મર્યાદા ઓળંગી ન હતી। ઘણા મહિનાઓ વીતી ગયા। મારું શિક્ષણ પૂર્ણ થયું અને યુનિવર્સિટીને અલવિદા કહેતાની સાથે જ નૈતિકનો પ્રસ્તાવ મારા ઘરે આવ્યો। પિતાજીએ મારી ઈચ્છા પૂછી અને મને સંમતિ આપી। તે દિવસ પછી મારા ઘરનું વાતાવરણ થોડું અલગ હતું। મારી નાની બહેનો આખો દિવસ મારી સાથે રહેતી। જ્યારે નૈતિકના પરિવાર સાથે સરળ વાતચીત શરૂ થઈ ત્યારે મને ખબર પડી કે ત્યાં ઘણી બધી વિધિઓ છે। માતાએ ધીમા અવાજે કહ્યું કે અમારી પાસે આપવા માટે કંઈ નથી, અમારી પાસે ફક્ત આશીર્વાદ છે। મેં સાંભળ્યું કે આ સાંભળીને મારી સાસુએ મોઢું ફેરવી લીધું, પણ નૈતિકે મામલો સંભાળી લીધો હતો। પ્રસ્તાવ નક્કી થયો, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને પિતા મારા રૂમમાં આવ્યા અને મને કહ્યું કે જ્યોતિ, મારી દીકરી, મારી પાસે તને આપવા માટે કંઈ નથી, પણ હું તને મારા વિશ્વાસ અને આશીર્વાદથી વિદાય આપીશ। મેં માથું નમાવ્યું। લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી। એક દિવસ અમે બધા બેઠા હતા। અમે લગ્ન કાર્ડ પર નામ લખી રહ્યા હતા। ત્યારે મારી નાની બહેન સોનિયા કહેવા લાગી કે દીદી, જો તું જતી રહીશ તો મારું હોમવર્ક કોણ કરાવશે? મેં હસતા હસતા કહ્યું કે હું ફોન પર કરીશ। તે હસવા લાગી, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા। મારા હૃદયમાં ખુશી હતી અને એક વિચિત્ર બેચેની પણ હતી કે મને ખબર નથી કે નૈતિકનું ઘર કેવું હશે। શું તે દેખાય છે તેટલો સારો છે કે નહીં? પણ મેં મારા હૃદયને દિલાસો આપ્યો હતો કે જ્યોતિ, જે અત્યાર સુધી તને માન આપે છે તે ભવિષ્યમાં પણ આવું જ કરશે। લગ્નના દિવસે પિતા આખો દિવસ ચૂપ રહ્યા। જ્યારે લગ્ન પૂર્ણ થયા ત્યારે પિતાએ મને ગળે લગાવીને કહ્યું કે તું મારું ગૌરવ છે અને મને આશીર્વાદ આપ્યા। મારી બહેનો અને માતા ખૂબ રડતી રહી। મારી બહેનોએ કહ્યું કે દીદી, અમને મળવા આવતી રહેજે। હું કંઈ બોલી શકી નહીં, થોડું હસી। જ્યારે હું નૈતિકના ઘરમાં પ્રવેશી ત્યારે ઘર બહુ મોટું નહોતું, પણ સ્વચ્છ હતું
અંદર પ્રવેશતાની સાથે જ મારી સાસુએ મારી સામે એક નજર નાખી અને ફક્ત એટલું જ કહ્યું કે ચાલો સીધા રસોડામાં જઈએ અને મહેમાનો માટે ચા બનાવીએ. લગ્નના ખૂબ થાક હતો. આખો દિવસ દોડાદોડ. મને પહેલો ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે હું ઘરે પણ બરાબર પહોંચી ન હતી. લગ્નની પહેલી રાત્રે જ નવવહુને રસોડામાં મોકલી દેવામાં આવી. હું શાંતિથી રસોડા તરફ ગઈ. નૈતિક રસોડામાં આવ્યો અને ધીમેથી કહેવા લાગ્યો કે હું તને મદદ કરીશ. મારી સાસુએ તરત જ તેને અટકાવ્યો અને કહ્યું કે તું મને પહેલેથી જ આટલું મહત્વ આપી રહ્યો છે. મેં નૈતિક તરફ જોયું. તેણે આંખોથી કહ્યું કે સમજો કે હમણાં કંઈ કહેવાનો સમય નથી. બીજા દિવસે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી સાસુ દરવાજા પર ઊભી હતી. તેણે કહ્યું કે વહેલા ઉઠો, તારી નણંદો નાસ્તા કરવા માટે આવશે. બધાની પસંદ ના પસંદ ધ્યાનમાં રાખજો. મેં માથું હલાવ્યું જાણે હું વર્ષોથી આ બધું કરી રહી છું. મારી 5 નણંદ હતી. 3 પરણિત હતી અને 2 અપરણિત હતી. દરેકની પોતાની શૈલી, પોતાની ભાષા અને પોતાની ઈચ્છા હતી. શરૂઆતમાં હું તેમની વચ્ચે શાંતિથી બેસતી. જ્યારે કોઈ કંઈ કહેતું ત્યારે હું ફક્ત હસતી. નૈતિક તેમની વચ્ચે ઓછું બોલતો, પણ જ્યારે અમે બંને રાત્રે ટેરેસ પર જતા ત્યારે તે મને કહેતો કે ક્યારેક એવું લાગે છે કે આ મારું ઘર પણ નથી, આ ફક્ત એક ઓરડો છે જ્યાં હું રહું છું. મેં ધીમેથી પૂછ્યું, હજુ પણ તું બધું સહન કરે છે? તેણે માથું નમાવ્યું અને કહ્યું કે તું આવી છે ત્યારથી એવું લાગે છે કે બધું બદલાઈ શકે છે. લગ્ન પછી પહેલી વાર મને મારી માતાનો ફોન આવ્યો. તેણે પૂછ્યું કે તું કેમ છે જ્યોતિ, તને કંઈ જોઈએ છે? મેં કહ્યું ના મમ્મી, અહીં બધું બરાબર છે. જો કે કંઈ બરાબર નહોતું, પણ મારા હૃદયે કહ્યું કે પપ્પાને કોઈ સમસ્યાની ખબર ન હોવી જોઈએ. એક દિવસ તૈયાર થતી વખતે મેં ડ્રેસિંગનું ડ્રોવર ખોલ્યું. ત્યાં એક નાનો હાર રાખ્યો હતો. તેની સાથે એક કાપલી પણ હતી. તેના પર લખ્યું હતું કે આ તમારા માટે છે. તે હાસ્ય માટે જે આ ઘરમાં ઘટી રહ્યું છે. પહેલીવાર મારા હોઠ પર સ્મિત આવ્યું. ઘરમાં સવાર ખૂબ વહેલી આવતી હતી. સૂર્ય હજુ બરાબર ઉગ્યો ન હતો અને સાસુનો અવાજ સંભળાતો હતો, જ્યોતિ જાગી જા, સફાઈનો સમય થઈ ગયો છે. અવાજમાં એ જ કડકાઈ હતી જાણે દરરોજ એક નવી કસોટી હોય. હું બેઠી હતી અને ચાદર સીધી કરી રહી હતી. હું ઝડપથી ઊભી થઈ, ચપ્પલ પહેર્યા અને પાણી ગરમ કરવા રસોડામાં ગઈ. મેં નાસ્તો બનાવ્યો, વાસણો ધોયા, બધાની પસંદ મુજબ ચા બનાવી. આ બધું રોજિંદું બની ગયું હતું. એક દિવસ સૌથી નાની નણંદ સંજના કહેવા લાગી, ભાભી, પરોઠા સારા નથી બન્યા, કાચા છે. મેં ધીમેથી કહ્યું કે આગલી વખતે ધ્યાન રાખીશ. તેણે હસતા હસતા કહ્યું, હા, સાવધાન રહેજો, નહીતર આગલી વખતે તમને અહીંથી ખૂબ જ જલ્દી કાઢી મૂકવામાં આવશે. ત્યાં હાજર બધા આ સાંભળીને હસવા લાગ્યા. હું શાંતિથી થાળીમાં પરાઠા બદલવા ગઈ. મને શીખવવામાં આવ્યું હતું કે વાત સહન કરવી જોઈએ અને તેને વધુ ખરાબ ન કરવી જોઈએ, પણ આ હાસ્ય અને આ શબ્દો સામાન્ય નહોતા. ક્યારેક મારી સાસુ કહેતી કે અમારા સમયની વહુઓ રાત્રે ઘરકામ સંભાળતી હતી, તું હજુ પણ શીખવાના મૂડમાં છે. ક્યારેક કોઈ નણંદ કહેતી કે મમ્મીએ કહ્યું હતું કે તું દહેજ નથી લાવી, ઓછામાં ઓછું તું સારી રીતે વર્તજે. મેં કંઈ કહ્યું નહીં. હું આખો દિવસ શાંતિથી કામ કરતી અને સાંજે નૈતિકના આવવાની રાહ જોતી. જ્યારે તે ઘરમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે થોડી ક્ષણ માટે વાતાવરણ બદલાઈ ગયું છે. તે સીધો મારી પાસે આવતો અને પૂછતો કે તે આજે શું રાંધ્યું છે? આજે તું થાકી ગઈ હશે. હું ફક્ત થોડું હસતી અને તે તરત જ સમજી જતો. એક દિવસ શાકભાજી વેચનારનો અવાજ આવ્યો. હું પૈસા લઈને બહાર ગઈ. જ્યારે હું પાછી આવી ત્યારે મારી મોટી નણંદ હર્ષિતા મારા કબાટમાં કંઈક શોધી રહી હતી. મેં અટકીને પૂછ્યું, દીદી, તમને કંઈ જોઈએ છે? તેણે કહ્યું, કંઈ નહીં, હું ફક્ત એ જોવા માંગતી હતી કે તમે કંઈક નવું લાવ્યા છો કે નહીં. મેં કહ્યું, તમને જે જોઈએ છે તે મને કહો. તેણે કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ. આવી નાની નાની ઘટનાઓ દરરોજ બનતી હતી. ક્યારેક મારી વસ્તુઓ ગુમ થઈ જતી, ક્યારેક કોઈક વાસણ છુપાવી દેતું, ક્યારેક કોઈ બળજબરીથી મારા રૂમમાં આવીને બેસતું. મારી સાસુ ફરિયાદ કરતી કે આ રૂમ મારો છે, લગ્ન પછી તમે તેનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. એક દિવસ નૈતિકને મેં કહ્યું કે ક્યારેક એવું લાગે છે કે હું અહીં ભાડુઆત છું જે દરરોજ કિંમત ચૂકવે છે. નૈતિકે ગંભીરતાથી કહ્યું કે જ્યોતિ, તું પત્ની છે, ભાડુઆત નહીં. હું બધું જાણું છું, પણ અત્યારે મૌન સારું છે. મને ખબર હતી કે નૈતિકનું આ મૌન સારું છે. તેના ખૂણામાં લાચારીના સંકેતો છે. પોતાના પરિવારના સભ્યો વિરુદ્ધ કંઈ બોલી શકતો ન હતો, પણ તે મારી સાથે બેસતો હતો. તેઓ મારી સાથે વાત સાંભળતા હતા અને આનાથી વધારે મારા હૃદયને થોડી શાંતિ મળી. એક દિવસ સાંજે મારી નણંદે બહાર જવાનું આયોજન કર્યું.
બધા તૈયાર થઈ ગયા હતા. મારી સાસુએ મને રસોડામાં બોલાવી અને કહ્યું કે તું બધો ખોરાક તૈયાર કરી દે, દીકરીઓ બહાર જઈ રહી છે, મારે પણ જવું છે. તો તેણે તેને અટકાવીને કહ્યું કે તું નવી વહુ છે, છોકરીઓની આ સ્વતંત્રતા તારા માટે નથી. હું ચૂપચાપ રસોડામાં ગઈ. રાત્રિ ભોજન પછી નૈતિકને પૂછ્યું કે તું કેમ ન ગઈ? મેં હસીને કહ્યું કે મારે ઘરનું ધ્યાન રાખવું પડશે. તે રાત્રે નૈતિક મારા માટે બિસ્કિટ અને ચા લાવ્યો અને કહ્યું કે ચાલો થોડીવાર માટે ટેરેસ પર જઈએ. હું તેની સાથે ગઈ. તે થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે મને ખબર છે કે મારા ઘરનું વાતાવરણ તમારા માટે સરળ નથી, પણ હું વચન આપું છું કે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તેના શબ્દો ઘરના વાતાવરણમાંથી મારા માટે આશાના કિરણ જેવા બની ગયા. મને ખબર હતી કે આ કિરણ ખૂબ જ નબળું છે, પણ તે અંધારાને પ્રકાશિત કરવા માટે પૂરતું છે. એક દિવસ સવારે કંઈક અજુગતું થયું. શરીરમાં એક નવો પ્રકારનો થાક હતો જે ઊંઘ સાથે પણ દૂર થતો ન હતો. મને ખાવાનું મન થતું ન હતું અને ચાની ગંધ પણ મને બોજ લાગતી હતી. મેં રૂમમાં બેસીને મારી જાતને જોડવાનો પ્રયાસ કર્યો, પણ મૂંઝવણ વધતી જતી હતી. સાસુએ બૂમ પાડી, શું તને ખબર છે કે ભોજનમાં મીઠું કેવી રીતે ઉમેરવું? તારે અહીં આવીને આ બધું શીખવું પડશે. મને જવાબ આપવાનું યોગ્ય લાગ્યું નહીં. હું ધીમે ધીમે રસોડામાં ગઈ અને ગેસ બંધ કરીને પાછી આવી. મારું હૃદય ગભરાઈ ગયું. સાંજે નૈતિક આવતાની સાથે જ તેણે મને કહ્યું કે તું આજે ખૂબ શાંત દેખાઈ રહી છે, તબિયત સારી છે? મેં કહ્યું મને ખબર નથી, કદાચ થાકને કારણે હશે. બીજા દિવસે મેં હોસ્પિટલ જવાની પરવાનગી લીધી. મારી સાસુએ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું કે શું દર 2 દિવસે ડૉક્ટર પાસે જવું જરૂરી છે? તારા હમણાં જ લગ્ન થયા છે, તું તારા માતાના ઘરેથી કઈ બીમારી લઈને આવી છે? હું ચૂપ રહી. નૈતિકે મને હોસ્પિટલ લઈ જવાનું વચન આપ્યું અને અમે બપોરે ત્યાં પહોંચ્યા. ડૉક્ટરે કેટલાક રિપોર્ટ જોયા. પછી તેણે હસીને કહ્યું કે અભિનંદન, તમે માતા બનવાના છો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ થોડી ખુશીનો અહેસાસ પણ થયો. નૈતિકે મારી તરફ જોયું અને કહ્યું કે આજે તે મારું જીવન બદલી નાખ્યું છે. પાછા ફરતી વખતે તે આખો સમય ચૂપ રહ્યો, પણ તેની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘરે પહોંચીને તે પહેલા તેની માતાના રૂમમાં ગયો અને ખૂબ વિશ્વાસ સાથે કહ્યું કે માં, જ્યોતિ માતા બનવાની છે. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી સાસુએ માથું ઊંચું કરીને કહ્યું કે જુઓ, દીકરો છે તો ઠીક છે, નહીં તો જો છોકરી જન્મે તો સમજો કે આ લાંબો સમય નહીં ચાલે. મેં આ શબ્દો મારા કાનથી સાંભળ્યા, પણ તે મારા હૃદય પર પડી રહ્યા છે, જમીન પર નહીં. નૈતિક ચૂપ રહ્યો અને કાંઈ બોલ્યો નહીં. તે મારી પાસે આવ્યો અને કહ્યું કે માના પોતાના વિચાર હોય છે, તારે તેને મન પર ન લેવું જોઈએ. બીજા અઠવાડિયે એક સ્ત્રી આવી. તેણે મારી સાસુને પાણીની બોટલ આપી. મારી સાસુએ મને બળજબરીથી તે પાણી પીવડાવ્યું. તે સ્ત્રી કોઈ તાંત્રિક બાબા પાસેથી તે પાણી લાવી હતી. મેં તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હું કંઈ કરી શકી નહીં. તે દિવસ પછી મારો ઓરડો દરરોજ તાવીજથી ભરાઈ જતો, ક્યારેક ઓશિકા નીચે, ક્યારેક દરવાજા પર, ક્યારેક પાણીમાં. મારી સાસુ સવાર સાંજ પ્રાર્થનાનો અવાજ કરતી રહી અને મારી ધીરજ મૌનથી ભરાઈ ગઈ. એક દિવસ મેં ધીમેથી નૈતિકને પૂછ્યું કે તને શું જોઈએ છે, દીકરો કે દીકરી? તે થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું દીકરી પણ સારી છે, પણ જો દીકરો જન્મે તો માતા ખૂબ ખુશ થશે. મેં કહ્યું અને તમે? તેણે બીજી નજર ફેરવી કહ્યું, હું ફક્ત આપણું બાળક સ્વસ્થ રહે તેવું ઈચ્છું છું. વાતચીત પૂરી થઈ ગઈ, પણ જાણે મારા હૃદયમાં એક રેખા ખેંચાઈ ગઈ હોય તેવું લાગતું હતું. બીજા દિવસે મારી નણંદ હર્ષિતા મારા રૂમમાં આવી. તેના હાથમાં એક કાપલી હતી. ભાભી, આ મંત્ર વાંચો, પુત્ર થશે. માતા કહેતી હતી કે તમે વાંચશો નહીં, તેથી જ મને ડર લાગે છે. મેં મંત્રની કાપલી લીધી. મેં કંઈ પણ બોલ્યા વિના દરવાજા પર રાખી દીધી. મહિનાઓ વીતી ગયા. સાસુ બધાને કહેતી કે દીકરો જ હોવો જોઈએ, નહીતર હું આવી વહુને લાંબા સમય સુધી ઘરમાં નહીં રહેવા દઉં. દીકરીઓને કોણ જન્મ આપે છે? દરેક દિવસ મારા માટે બોજ બની રહ્યો હતો. મને ચક્કર આવતા હતા, સાંજે ઉલટી થતી હતી, પણ સાસુના ટોણા ઓછા થતા ન હતા. એક દિવસ નાસ્તો બનાવતી વખતે મારો હાથ બળી ગયો. મેં બૂમ પાડી, માં, મને બરફ આપો. તે કહેવા લાગી કે તે માતા બનવાની છે અને હજુ પણ ચૂલાનો ખ્યાલ નથી. રાત્રે નૈતિક આવ્યો. મારા હાથ પર પટ્ટી જોઈને તે ચોંકી ગયો. તેણે પૂછ્યું શું થયું? મેં કહ્યું કે હું ચૂલાથી બળી ગઈ છું. તે થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે તમારે ઓછું કામ કરવું જોઈએ, હું મા સાથે વાત કરીશ. મેં કહ્યું ના, હમણાં કંઈ ના બોલ, તે વધુ ગુસ્સે થશે. તેણે કંઈ કહ્યું નહીં. પહેલીવાર મને તેનું મૌન બોજ જેવું લાગ્યું. પહેલાં તે મને સાંત્વના આપતો હતો, હવે તે વિષય બદલે છે.
મોડી રાત થઈ ગઈ હતી. નૈતિક હંમેશની જેમ રૂમમાં પ્રવેશ્યો. તેણે પોતાના જૂતા ઉતાર્યા, ટેબલ પર મોબાઈલ રાખ્યો અને આવીને પલંગ પર બેઠો. હું તેની નજીક બેઠી. હું બહાર ડોક્યું કરી રહી હતી. થોડીક ક્ષણો આ રીતે મૌનમાં પસાર થઈ. પછી મેં તેને ધીમેથી પૂછ્યું કે શું તેની કોઈ દીકરી છે? તે થોડો ચોંકી ગયો. તેને આ પ્રશ્નની અપેક્ષા નહોતી. પછી તેણે ધીમેથી કહેવાનું શરૂ કર્યું, તારો મતલબ શું છે? આંખો નીચી કરીને મેં કહ્યું, માએ પહેલાથી સ્પષ્ટ કહ્યું છે અને હું જોઈ શકું છું કે આ ઘરમાં બધા ઈચ્છા સાથે જીવી રહ્યા છે કે જાણે દીકરીનો જન્મ ગુનો હોય. તે થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે થોડી ચીડ સાથે કહ્યું, જ્યોતિ, એ વાતો તારા મગજમાં ન આવવા દે. આ તો ફક્ત માતાની ઈચ્છા છે. મેં શું કહ્યું? અને તારું શું? તેણે આંખો ફેરવી અને જાણે તેના હૃદયમાંથી કંઈક છુપાવી રહ્યો હોય તેમ કહ્યું, હું નથી ઈચ્છતો કે માં ગુસ્સે થાય. ગમે તેમ, જો આપણે દીકરો હશે તો તે બધા માટે અને મારા માટે પણ સરળ રહેશે. તેના શબ્દો સાંભળીને મારા હૃદયના ધબકારા એક ક્ષણ માટે બંધ થઈ ગયા. જાણે આપણી વચ્ચે એક દિવાલ શાંત ઊભી રહી ગઈ હોય. બીજા દિવસે સવારે નાસ્તો બનાવતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. મેં પરોઠા મૂકતા જ અવાજ આવ્યો, તે બળી ગયું છે. તે સાસુનો અવાજ હતો. મેં પરાઠા ફેરવ્યા પણ તે વધુ ખરાબ થઈ ગયું હતું. તવા તરફ ઈશારો કરીને તેણે કહ્યું, જો તારા દીકરો ન હોય તો આ બળેલા પરાઠા તારા બાકીના જીવન માટે તારું ભાગ્ય રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરતી રહી કે મારા માટે જે સારું હોય તે થાય, પણ જો મારી દીકરી આવી તો તેને ક્યારેય મારા જેવા દિવસો જોવા ન પડે. સાંજે નૈતિક થાકેલો દેખાતો પાછો આવ્યો. મેં તેની સામે ભોજનની થાળી મૂકી. તેણે 2 ગોળિયા ખાધા અને પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. મેં ધીમેથી કહ્યું કે તને લાગે છે કે હું નબળી છું? તેણે આઘાતમાં મારી સામે જોયું. તું આ પ્રશ્ન કેમ પૂછે છે? મેં કહ્યું કે બસ આ રીતે તું તારી માતાની ઈચ્છા પ્રમાણે બધું નક્કી કરે છે. મને લાગે છે કે મારો કોઈ દરજ્જો નથી. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી તેણે કહ્યું, જ્યોતિ, હું વચ્ચે છું. એક બાજુ મારી માતા છે જેણે મને જન્મ આપ્યો, મને ઉછેર્યો, અને બીજી બાજુ તું છે જેની સાથે મારે જીવન વિતાવવાનું છે. મેં કહ્યું, અને તું વિચારે છે કે એક વ્યક્તિને શાંત કરવું પૂરતું છે? જ્યારે મેં આ કહ્યું ત્યારે તે શાંત થઈ ગયો. આ તે મૌન હતું જે દિવસે ને દિવસે વધતું જતું હતું. વાત કરવાનો સમય હતો પણ અમે વાત ન કરી. એક દિવસ મારી નણંદ હર્ષિતા આવી. તેણે કહ્યું કે ભાભી, કૃપા કરીને થોડા કપડાં ધોઈ નાખો. મેળો પૂરો થઈ ગયો છે. મેં પૂછ્યું, શું હું અહીં ફક્ત કામ માટે આવી છું? તેણે હસીને કહ્યું, બીજું શું? તમે દીકરીને જન્મ આપવાના છો. હવે તમને કોઈ ખાસ માન નહીં મળે, ખરું ને? મેં આ વાત પણ જવાબ ન આપ્યો. કેટલાક દિવસો વીતી ગયા. પાડોશમાં એક સ્ત્રીને દીકરીનો જન્મ થયો. તેથી મારી સાસુએ સાંભળીને કહ્યું કે તે તેને ફક્ત 1 વર્ષમાં છોડી દેશે. મેં કહ્યું કે કદાચ તે તેના માતા પિતા માટે સફળતાનો માર્ગ બનશે. મારી સાસુએ કઠોર શબ્દમાં જવાબ આપ્યો કે સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે છોકરીની સાથે સંપત્તિ હોય. ગરીબ માણસની દીકરી ફક્ત એક બોજ હોય છે. મારી અંદર મૌન હતું. સત્ય છુપાવવા માટે નહીં, પણ સત્ય સહન કરવા માટે પણ. એક રાત્રે નૈતિક મોડી રાત્રે આવ્યો અને હું જાગી રહી હતી. તેણે મારી સામે જોયું અને કહ્યું કે બધું સારું થઈ જશે. મેં પૂછ્યું કે કેવી રીતે? તમને દીકરો જોઈએ છે ને? તેણે કહ્યું કે ફક્ત માતાની ઈચ્છા છે. તે માને છે કે દીકરો ઘર સંભાળે છે. મેં ફરીથી પૂછ્યું, અને જો તે દીકરી હોય તો? તેણે ટકી રહેલી આંખો સાથે કહ્યું કે આપણે જોઈશું. જે થાય તે સહન કરીશું. એવું લાગતું હતું કે તેને સહન કરવું એ મારા માટે એક નિર્ણય હતો. મારું ગર્ભ, માતા બનવાની મારી ઈચ્છા, માતા બનવાનું સુખ હવે એક કઠિન કસોટી બની ગયું હતું. અને મારા પતિ પાસે ફક્ત એક જ શબ્દ હતો, આપણે જોઈશું. મેં મૌન જાળવી રાખ્યું હતું. રૂમની બહાર પહેલા દિવસથી જ જે ચાલતું હતું તે જ ચાલી રહ્યું હતું. નણંદોનો કિલકિલાટ, સાસુના ટોણા, મહેમાનોની વિચિત્ર વાતો, અને દિવસે ને દિવસે મારા અંદર ઊંડો થતો દુખાવો. પણ મેં પણ એક નિર્ણય લઈ લીધો હતો. ભલે ગમે તે હોય, દીકરો હોય કે દીકરી, હું મારા બાળકને આ મૌનમાં મોટો થવા નહીં દઉં. હું મારા જીભથી કંઈ બોલી શકી નહીં, પણ મેં મારા હૃદયથી ભગવાન પર ભરોસો રાખ્યો અને ધીરજ રાખી કે હું લડીશ. હવે હું શાંતિથી સંભાળીશ અને સમય આવશે ત્યારે બોલીશ. મારી તબિયત પહેલાં કરતાં વધુ બોજ બની ગઈ હતી. ક્યારેક મને કોઈ કારણ વગર ચક્કર આવતા હતા. ક્યારેક મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. પણ પરિવારના સભ્યોને આ બાબતોની પરવા નહોતી. મારી સાસુ માટે સૌથી મોટી ચિંતા એ હતી કે બાળક છોકરો છે કે નહીં. સવારે હું હજી રૂમમાં જ હતી ત્યારે મારી સાસુએ દરવાજો ખખડાવ્યો. કોઈ પણ પ્રકારની નરમાઈ વગર તે કહેવા લાગી કે તૈયાર થઈ જા, આપણે ડૉક્ટર પાસે જવું પડશે. મેં ધીમેથી કહ્યું કે નૈતિક ઓફિસમાં છે, તે મને સાંજે લઈ જાય છે.
તેણે કહ્યું કે નૈતિક વગર પણ કામ ચાલે છે, આજે હું તને લઈ જઈશ. તેણે નિર્ણય જાહેર કર્યો. હું થોડી વાર ચૂપ રહી. પછી હું તૈયાર થવા લાગી. મારા હૃદયમાં કોઈ ખુશી નહોતી, મારા શરીરમાં હિંમત નહોતી, પણ મારે જવું પડ્યું. અમે હોસ્પિટલ પહોંચ્યા. સાસુએ રિસેપ્શનમાં જઈને પોતાની પદ્ધતિ અપનાવી. ડૉક્ટર સાથે વાત કરી. અમારે તાત્કાલિક ચેકઅપની જરૂર છે. જ્યારે ડૉક્ટરે અંદર જઈને બધા રિપોર્ટ જોયા ત્યારે તેમણે કહ્યું કે બધું સામાન્ય છે. બાળક સ્વસ્થ દેખાતું હતું. મેં રાહતનો શ્વાસ લીધો. પણ આ પછી તરત જ મારી સાસુનો પ્રશ્ન આવ્યો, શું તે છોકરો છે કે છોકરી? ડૉક્ટરે એક ક્ષણ માટે મારી સામે જોયું. પછી તેઓ ગંભીર બન્યા અને મારી સાસુને કહ્યું કે તેઓ ગર્ભલિંગ તપાસવા માંગે છે. ડૉક્ટરે કહ્યું કે આ માહિતી તમને આપી શકાતી નથી કારણ કે તે કાયદેસર નથી. મારી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું, જો બાળક આપણા ઘરે જન્મે છે તો આપણે જાણવું જોઈએ. તમારો મતલબ શું છે? ડૉક્ટરે ધીમેથી કહ્યું, પણ ટૂંકા સ્વરે જવાબ આપ્યો, આ બાળક તમારું નહીં પણ તેમનું છે, અને તે માતા છે. તે જે ઈચ્છે તે નક્કી કરશે. મારી નજર જમીન પર ટકેલી હતી. પહેલીવાર કોઈએ મને એવું અનુભવ કરાવ્યું હતું કે હું મારી જ છું. મારી સાસુ આખા રસ્તે ચૂપ રહી. રિક્ષામાં બેસતી વખતે તે વારંવાર પોતાનું પર્સ ખોલીને કેટલાક કાગળો કાઢતી હતી, પછી તેને બંધ કરતી હતી. તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી, જાણે કોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ કંઈક કહ્યું હોય અને તે તેને પચાવી શકતી ન હતી. ઘરે પહોંચ્યા પછી તે કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં ગઈ. હું શાંતિથી રસોડામાં આવી અને પાણી પીવા લાગી. રૂમનો દરવાજો બંધ કરતી વખતે તેણે ફક્ત એટલું જ કહ્યું કે ભવિષ્યમાં કોઈ બીજું તમારી સાથે ડૉક્ટર પાસે જશે. જ્યારે નૈતિક સાંજે ઘરે આવ્યો ત્યારે મેં તેને હંમેશની જેમ ખોરાક આપ્યો. તે શાંતિથી બેઠો. તેણે 2 ડંક ખાધા અને પછી કહ્યું, માતા પોતે તને ચેકઅપ માટે લઈ ગઈ છે? મેં કહ્યું, હા. હું ત્યાં ફક્ત એ જાણવા ગઈ હતી કે બાળક છોકરો છે કે છોકરી. તેણે એક ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે તેને કોઈ વાતથી શરમ આવી રહી હોય. પછી તેણે કહ્યું કે મને એક વિચાર આવ્યો છે, પણ મને લાગ્યું કે કદાચ તેને ફક્ત તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. મેં કહ્યું કે તેને મારા ગર્ભાશયમાં સમસ્યા છે, મારા સ્વાસ્થ્યમાં નહીં. આ વખતે નૈતિકે કંઈ કહ્યું નહીં. તે ચૂપ રહ્યો અને આ મૌન હવે મને વિચિત્ર લાગવા લાગ્યું. બીજા દિવસે ઘરમાં એક નવો વિષય આવ્યો. બપોરે મારી નણંદ સંજ્ઞાએ હસતા હસતા કહ્યું, માતા કહી રહી હતી કે જો દીકરીનો જન્મ થાય તો જ્યોતિને થોડા દિવસો માટે તેના માતાના ઘરે મોકલી દેવી જોઈએ. નવી વહુ, નવી માતા, નવું ઘર, પણ કોઈ સારા સમાચાર નહોતા. હું ચૂપ રહી અને મારા રૂમમાં આવી. મેં મારા બેગમાંથી કાગળ કાઢ્યા અને ડૉક્ટરને આપ્યા હતા, જેના પર પ્રેગ્નન્સી હેલ્થ નો કોમ્પ્લિકેશન લખ્યું હતું. મારી નજર કાગળ પર અટવાઈ ગઈ. બધું બરાબર હોવા છતાં મારા માટે કંઈ સારું નહોતું. રૂમમાં બેઠેલી મને યાદ આવ્યું કે નૈતિકે આજે ફોન કર્યો હતો. હું આખો દિવસ સાસુ અને નણંદની વાતોમાં મગ્ન રહી. હું ભૂલી ગઈ હતી. મેં નંબર ડાયલ કર્યો ત્યારે ખૂબ જ વ્યસ્ત હતો. થોડીવાર પછી તે પાછો આવ્યો. બધું બરાબર છે? તેણે પૂછ્યું. મેં થોડા સમય પછી જવાબ આપ્યો કે બધું બરાબર છે, પણ મારું હૃદય ખૂબ ખાલી લાગે છે. નૈતિકે કહ્યું કે જ્યોતિ, હું બધાની સામે નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરું છું. મેં કહ્યું, પણ મને આશા છે કે હું મારી જાતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં પડી ગઈ છું. ફોન પર મૌન છવાઈ ગયું. પછી તેણે નરમ શબ્દોમાં કહ્યું કે તું મજબૂત છે, તું સહન કરી શકે છે. મેં ધીમેથી કહ્યું કે હું તે સહન કરવા માંગતી નથી, હું જીવવા માંગુ છું. તે રાત્રે હું ખૂબ મોડી સૂઈ ગઈ. સૂતા પહેલા મેં ફરી એકવાર એ જ પ્રશ્ન પૂછ્યો, શું કોઈ માતા પોતે નક્કી કરી શકે છે કે તેને કયું બાળક હોવું જોઈએ? રૂમની બારીમાંથી બહાર નીકળતી વખતે હું વિચારી રહી હતી કે કદાચ સત્ય જોયા પછી હૃદયનો ભાર હળવો થઈ જશે, પણ મામલો બિલકુલ અલગ હતો. દરેક દિવસે એક નવો પ્રશ્ન લઈને આવતો હતો. દરેક રાત એક નવી મૂંઝવણ સાથે પસાર થતી હતી. થોડા અઠવાડિયા પહેલાં મેં મારી સાસુને ડૉક્ટર પાસે બેચેની જોઈ હતી અને તેમના વર્તનમાં ફેરફાર પહેલાં કરતાં વધુ ખતરનાક લાગતો હતો. તે સવારે જ્યારે હું નાસ્તો બનાવવામાં રસોડામાં ગઈ ત્યારે મારી સાસુના શબ્દોમાં નરમાઈ હતી. તેમણે કહ્યું, થાકશો નહીં, હું આજે બપોરનું ભોજન બનાવીશ, તું જઈને આરામ કર. મને નવાઈ લાગી. આ શબ્દો મારા માટે નહોતા, વિચિત્ર હતા. મેં એક ક્ષણ માટે તેમને સાંભળ્યા, પછી શાંતિથી માથું હલાવ્યું. બપોરે નૈતિકની મોટી બહેન હર્ષિતા ઘરે આવી. તેનો પતિ દુબઈ ગયો હતો અને તે તેના માતા પિતાના ઘરે થોડો સમય વિતાવશે, તે નક્કી થયું હતું. હું હર્ષિતાના સ્વભાવથી સારી રીતે વાકેફ હતી. તે ધીમેથી બોલી, પણ તેની ચાલ કંઈક ધૂર્ત સ્ત્રી જેવી હતી. તેના લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા, પણ તેને હજુ સુધી બાળક થયું ન હતું. મારી સાસુએ તેને ગળે લગાવી
હર્ષિતાએ મને ખાસ રીતે માન આપ્યું અને પછી બેસતાની સાથે જ તેણે કહ્યું કે માતા, મને શાંતિ જોઈએ છે. મને મારા સાસરિયાના ઘરમાં ગુગળામણ થાય છે. મારી સાસુએ કહ્યું કે આ તમારું સાચું ઘર છે. મારી દીકરી, તમે જે દુઃખમાં ત્યાં પહોંચ્યા છો, તમને અહીં ખુશી મળશે. જ્યારે હું બપોરના ભોજન પછી વાસણો પેક કરવા લાગી ત્યારે મારી સાસુએ કહ્યું કે જ્યોતિ, તું રૂમમાં જા, હર્ષિતા બધું પેક કરશે, હું આરામ કરું. મને આઘાત લાગ્યો અને હર્ષિતાએ પણ હસીને કહ્યું કે ભાભી, હું મારી માતાના ઘરે કામ કરવા માટે નહીં આવી છું. હું ફક્ત મારી માતાની વાત સાંભળું છું. નહીતર ભાભી બન્યા પછી પણ મારે નોકરાણી જેવી દેખાવવી ન જોઈએ. મેં હળવા સ્મિત સાથે કહ્યું. પણ આ મારા હૃદયના ખૂણામાં ક્યાંક મેં વિચાર્યું હતું કે આ બધું એક સંયોગ છે. સાંજે નૈતિક રૂમમાં આવ્યો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં તેણે પાણીનો ગ્લાસ આપ્યો અને તે બેઠો કે તરત જ તેણે કહ્યું કે હર્ષિતા થોડા દિવસ આપણી સાથે રહેશે. તેના પતિએ કહ્યું છે કે તેને એકલી ન રહેવું જોઈએ. મેં ધીમેથી પૂછ્યું, શું બધું બરાબર છે? તેણે કહ્યું, હા, તે ફક્ત એટલા માટે નારાજ છે કારણ કે તેને બાળક નથી. જો આપણે તેની થોડી સંભાળ રાખીએ તો તે સારું લાગશે. મેં મારી આંખો નીચી કરી અને કહ્યું કે તારી માતાનું વર્તન પણ અચાનક ઘણું બદલાઈ ગયું છે. એવું લાગે છે કે નૈતિકે મને અટકાવીને કહ્યું કે તે વિશે વિચારવાનું બંધ કર. તારે હવે તારી સંભાળ રાખવી પડશે. જો માતા નરમ પડી ગઈ છે તો તે સારી વાત છે. આ વાતને શંકામાં ના લે. મેં કંઈ કહ્યું નહીં, પણ મારું હૃદય માનવાનો ઇનકાર કરી દેતું હતું. બીજા દિવસે હર્ષિતા મારા રૂમમાં આવી. તે પલંગ પાસે બેઠી અને કહ્યું, ભાભી, તારો ચહેરો ચમકી રહ્યો છે. એવું લાગે છે કે તે છોકરો હશે. મેં ફક્ત કહ્યું, ભગવાન જે ઈચ્છે તે. તેણે હસીને કહ્યું, શું તમે ક્યારે વિચાર્યું છે કે જો દીકરી હશે તો શું થશે? મેં તેની તરફ નજર ફેરવી અને કહ્યું કે હું તેને માતાની જેમ ઉછેરીશ. એક ક્ષણ માટે તેના ચહેરા પર ગંભીરતા હતી. પછી તે ઊભી થઈ. કેટલાક દિવસોથી સાસુએ આખી રસોડાની વ્યવસ્થા બદલી નાખી હતી. તે કહેતી કે હવે જ્યોતિ દિવસમાં ફક્ત એક જ ભોજન બનાવશે. બાકીના સમયે હર્ષિતા અને હું બધું સંભાળીશું. મેં આ દયા અને આ વિચાર પહેલાં ક્યારેય જોયો ન હતો અને હવે જ્યારે મેં જોયું ત્યારે મારા હૃદયમાં એક ભય પેદા થયો હતો. જાણે આ મૌન તોફાન પહેલાંની ક્ષણ હોય. હર્ષિતા ઘણીવાર મારી દવાઓ સમયસર લાવતી હતી. તે મારી સાથે બેસતી હતી. તે બાળક વિશે પૂછતી હતી અને ઘણીવાર તે કહેતી હતી કે ભાભી, બાળકનો અવાજ સાંભળવો એ એક સ્વપ્ન જેવું જ છે. હું ઈચ્છું છું કે ભગવાન મને એક દિવસ આ ખુશી આપે. એક દિવસ હું આંગણામાં બેઠી હતી ત્યારે સાસુ હર્ષિતાને કહી રહી હતી, તમારું આ ભાગ્ય જે ખાલી રહ્યું છે, જો ભગવાન ઈચ્છે તો તે તેને કોઈ બીજા રીતે પણ પૂર્ણ કરી શકે છે. મેં તરત જ મારી આંખો નીચી કરી દીધી અને અંદર ગઈ. સાંજે મેં નૈતિક સાથે વાત કરી. શું તેને લાગે છે કે તારી માતા ઘણી બદલાઈ ગઈ છે? નૈતિકે વાતચીત સાંભળી અને કહ્યું કે જ્યોતિ, તને ઘણી શંકાઓ થવા લાગી છે. બધું બરાબર છે. બસ તારી જાત પર ધ્યાન કેન્દ્રિત કર. મેં ધીમેથી કહ્યું, અને જો આ ધ્યાન ભટકવાનો રસ્તો છે? નૈતિકે બારીનો પડદો બાજુ પર ખસેડતા જવાબ આપ્યો કે ક્યારેક સમય પહેલા પ્રશ્નો ઊભા થાય છે તો કોઈ જવાબ નથી. બસ રાહ જુઓ. આ પૂર્ણ સત્ય નહોતું, પણ મને વિચારવા માટે પૂરતું હતું. હવે હર્ષિતા મારી નજીક હતી. સાસુનું વર્તન બદલાઈ ગયું હતું અને મારા પતિ ફક્ત શાંતિથી બધું જોઈ રહ્યા હતા. એક ઝાડુ વણાઈ રહ્યું હતું. હું જાણતી હતી આ ઝાડુ કોની આસપાસ વીંટળાવવામાં આવશે. તે હજુ પણ મારી નજરથી છુપાયેલું હતું. રૂમની છત થોડી બદલાયેલી લાગતી હતી. હું હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મારી આંખો ખોલવામાં સમય લાગી રહ્યો હતો. મારું મન ઝાંખું થઈ ગયું હતું. મારું શરીર શાંત થઈ ગયું હતું. દવાની થોડી ગંધ આવી રહી હતી. મારા હાથ પર એક ટીપા હતી જે મારી છાતી પર એક વિચિત્ર ભાર હતો. પછી હર્ષિતાનો નરમ અવાજ આવ્યો, તે બિલકુલ તેની માતા જેવી જ છે. ખૂબ જ નિર્દોષ. મેં આંખો પૂરી ખોલવાનો પ્રયાસ કર્યો પણ કાંઈ સ્પષ્ટ જોઈ શકી નહીં. અવાજ થોડો સ્પષ્ટ થયો. મારી સાસુએ કહ્યું કે અભિનંદન, હવે તું વાંઝણી નથી. તારા સાસરિયાઓ હવે કંઈ નહીં કહે. પછી બીજો અવાજ જે હવે મારા મનમાં ગૂંજતો રહે છે, પણ હવે જો મમ્મી અને ભાભી પૂછે તો ચૂપ રહે. તે અત્યારે ભાનમાં નથી અને જ્યારે તે આવશે ત્યારે આપણે તેનું ધ્યાન રાખીશું. તેણે ફક્ત આરામની જરૂર છે. હું બંનેની વાત સાંભળી રહી હતી પણ મને સમજાયું નહીં કે તે કોના વિશે વાત કરી રહ્યા છે. પણ મારું હૃદય, મારો માતૃત્વનો પ્રેમ મારી છાતીમાં એવી રીતે ચીસો પાડવા લાગ્યો જાણે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હોય. 2 કલાક પછી હું સંપૂર્ણ ભાનમાં આવી ગઈ. તેથી મેં આસપાસ જોયું. પારણું ખાલું હતું.
મારી દીકરી ત્યાં નહોતી. મેં નર્સને પૂછ્યું, મારી દીકરી? તે ચોંકી ગઈ. તેણે કહ્યું, તેવા થોડો સમય પહેલા તેને લઈ ગયા. તું આરામ કર. મારા પતિ રૂમમાં પ્રવેશ્યા. તેમના હાથમાં જ્યુસ બોક્સ હતું. તેમણે પૂછ્યું, તું કેમ છે જ્યોતિ? ડોક્ટરે કહ્યું હતું કે હાલ ઓછું બોલો. સારું થયું. મેં આંખોમાં આંસુ સાથે પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે? તેણે આંખો મીચી, જાણે તેને કોઈ વાત યાદ આવી રહી હોય. તેણે કહ્યું કે બીજા રૂમમાં છે. તે તેની માતા સાથે છે. મારું હૃદય સાક્ષી આપતું હતું કે કંઈક ખોટું છે. નૈતિકની આંખોમાં પિતા બન્યા પછી મળતી શાંતિ નહોતી. બીજા દિવસે મેં ફરીથી પૂછ્યું કે તે મને મારી દીકરી કેમ નથી બતાવી રહ્યો. મારા પતિએ હાથ જોડીને કહ્યું, જ્યોતિ, હું તને કંઈ કહેવા માંગુ છું, પણ તારે તે સહન કરવું પડશે. મેં કહ્યું, મને કહો, શું થયું? તેણે દિવાલ તરફ જોયું અને કહ્યું, આપણે આપણી દીકરી હર્ષિતાને આપી દીધી છે. આ સાંભળીને મને લાગ્યું કે મારામાં કંઈક તૂટી ગયું છે. તેણે મારી બહેનના પતિના બીજા લગ્નનો વિષય ઉઠાવ્યો હતો. તેના પરિવારમાં દબાણ હતું. અમે નક્કી કર્યું કે આ મારી દીકરી મારી બહેનને આપવી જોઈએ, જેથી તેનું ઘર બચી જાય. મારો અવાજ ધીમે ધીમે મોટો થતો ગયો. મેં કહ્યું, અને તેણે મારા ખોળામાં, જ્યોતિ, ભગવાન આપણને દીકરાનો આશીર્વાદ આપશે. તું માતા બનવાની અણી પર છે, પણ મારી બહેન માતા નહીં બની શકે. મેં સીધી બેસવાનો પ્રયાસ કર્યો. દુઃખ થયું. મારા શ્વાસ રોકાઈ ગયા. મેં કહ્યું, મારી સંમતિ વિના તે મારી દીકરીને આપી દીધી. આ બધું તારા માટે ખૂબ જ સરળ છે. તેણે કહ્યું કે માતા કહી રહી હતી કે તું દીકરીના બોજમાંથી બચી ગઈ છે. મેં ફરીથી બીજી તરફ જોયું, જાણે હું મારા પર લાદવામાં આવેલી નજરકેદનો અંત કરવા લાવી હતી. નૈતિક ઊભો થયો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. સાંજ સુધી કોઈ મારી દીકરીને મારી પાસે લાવ્યું ન હતું. મારી સાસુ અંદર આવી. તેમણે એક નાની બેગ મૂકી અને કહ્યું કે તેમાં બાળકનો સામાન છે. તું તે ધ્યાન રાખ અને બાકીની બધી નકામી વાતો પર મનમાંથી કાઢી નાખ. મેં કહ્યું કે મારી દીકરી છે. તેણે કહ્યું કે તે તારી દીકરી નથી, તે હવે હર્ષિતાની દીકરી છે. ચૂપ રહીને તારે સ્વીકારવાનું સારું રહેશે. મને લાગ્યું કે હું મારી જાતને સંભાળી અને સમજી શકતી નથી. 2 દિવસ પછી મને ઘરે લઈ જવામાં આવી. ઘર એનું એ જ હતું, પણ મારા રૂમમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. હર્ષિતા પછી મારાથી થોડે દૂર એક રૂમમાં હતી. મને ક્યારેય મારી દીકરીનો અવાજ સંભળાતો હતો, પણ મને તેની નજીક જવાની મંજૂરી નહોતી. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે હું ફક્ત એકવાર તેને મારા હાથમાં રાખવા માંગુ છું. તેમણે કહ્યું કે જ્યોતિ, આનો મોટો સોદો ન કર. આ બધાના માનનો પ્રશ્ન છે. હર્ષિતાના સાસરિયાના ઘરમાં બધાને કહેવામાં આવ્યું છે કે દીકરીનો જન્મ તેના ગર્ભમાંથી થયો જ છે. જાણે મેં કહ્યું, મારું શું? ત્યારે તે ચૂપ થઈ ગયો. હું પણ તે દિવસોમાં ચૂપ રહેતી. હું રસોડામાં પણ જતી નહોતી. એક દિવસ મારી સાસુ મારા રૂમમાં આવી અને કહ્યું, સાવધાન રહે જ્યોતિ, નહીતર મારે તારું મોં બંધ કરવું પડશે. મેં કંઈ કહ્યું નહીં. હું રાત્રે ઉઠીને રડતી. મારો પ્રેમ છીનવાઈ ગયો અને બદલામાં મને કહેવામાં આવતું હતું કે ચૂપ રહેવું સારું. સવારનો સૂર્ય અને નણંદોનો હાસ્ય, આ પણ મારા અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ચાલી રહ્યું હતું. હું રૂમમાં એકલી અને ચૂપ સૂતી રહેતી. હું બારી બહાર જોતી રહેતી, જ્યાં હર્ષિતા મારી દીકરીને ચુંબન કરતી અને ગળે લગાવતી હતી, અને હું મારી આંખો ફેરવી લેતી હતી. મને મારી પોતાની દીકરીની નજીક જવાની મંજૂરી નહોતી. જ્યારે પણ હું રૂમમાં દરવાજા પર રોકતી, ત્યારે મારી સાસુનો અવાજ ગર્જના કરતો, શું તમારી પાસે કોઈ કામ નથી? આરામ કરો, આ સમય તમારા માટે જ છે. નૈતિક દરરોજ રાત્રે આવતો હતો, પણ તેની વાતચીતમાં પહેલા જેવી આત્મીયતા ન હતી. તે ઘરની નાની નાની વાતો કરતો હતો. ક્યારેક તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જતો, ક્યારેક કોઈક ફાઇલમાં વ્યસ્ત થઈ જતો. એક રાત્રે મેં નૈતિકને ધીમેથી કહ્યું, બસ એકવાર તેને મારા ખોળામાં લઈ આવો. તેણે આંખો નીચી કરી. પછી તેણે કહ્યું કે હવે હર્ષિતાની દીકરી છે. અમે આ બાબતનો ખૂબ જ કાળજીપૂર્વક સંભાળીએ છીએ. એક ખોટું પગલું બધું બગાડી નાખશે. મેં કહ્યું, મારી અંદર જે કંઈ ખોટું થયું છે તેનું શું? તેણે કહ્યું કે સમય જતાં બધું સારું થઈ જશે. ઘરમાં કોઈને મારા મનથી કોઈ ફરક પડતો ન હતો. જ્યારે હર્ષિતા મારી દીકરી માટે ગરમ પાણી માંગતી, ત્યારે તે મારા હાથમાંથી પાણી લઈ લેતી, પણ મારા ચહેરા પર કોઈ કોમળતા નહોતી, કોઈ શરમ નહોતી. એવું લાગતું હતું કે જાણે કંઈ ખોટું થયું જ ન હોય. એક દિવસ હું રસોડામાં લોટ ભેળવી રહી હતી. અચાનક મને બાળકના રડવાનો અવાજ સંભળાયો. મેં તરત જ મારા હાથ ધોયા અને રૂમ તરફ આગળ વધી, પણ સંજનાએ મને રોકી અને કહ્યું, તું ક્યાં જઈ રહી છે? તારે આરામ કરવો પડશે ને. તે હર્ષિતા દીદીની દીકરી છે. તે તેનું ધ્યાન રાખશે. મારા પગલાં થંભી ગયા હતા. મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. રૂમમાં આવીને મેં કબાટમાંથી નાના કપડાં કાઢ્યા, જે મેં બજારમાંથી બાળક માટે ખરીદ્યા હતા.
મેં ધીમેથી તે કપડાં મારી આંખો પર મૂક્યા અને તેમને ગળે લગાવીને રડવા લાગી. તે દરમિયાન એક ફોન આવ્યો. તે મારી બહેન સોનિયાનો અવાજ હતો. દીદી, મને તમારી સાથે વાત કરવાનું મન થાય છે. તેનો અવાજ સાંભળીને હું રડવા લાગી. તેણે કહ્યું, દીદી, અમે હોસ્પિટલમાં છીએ. પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તરત જ નૈતિકને કહ્યું. તેણે સાંજે તેમને હોસ્પિટલ લઈ જવાનું વચન આપ્યું. તે આખા રસ્તામાં ચૂપ રહ્યો. હું પણ ચૂપ રહી. પણ મારા હૃદયમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. શું મારે પપ્પાને બધું કહેવું જોઈએ? તેમની તબિયત એવી નથી કે તેઓ કંઈ સાંભળી શકે, પણ હું પોતે ક્યાં સુધી ચૂપ રહીશ? જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પપ્પા બેભાન હતા. માતા અને બહેનો ચિંતિત હતી. સોનિયા રડતા રડતા બોલી કે દીદી, પપ્પાની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી, પણ તે તમને કહેવાથી ડરતા હતા. પિતા કહેતા હતા કે જ્યોતિ ખુશ છે, તેને હેરાન ના કર. મારો અવાજ મારા ગળામાં જ અટવાઈ ગયો. મેં પપ્પાનો હાથ પકડ્યો. હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મારા પિતાજી જલ્દી સાજા થઈ જાય. જો તેમને કંઈક ખબર પડે તો કદાચ તેઓ આઘાત સહન નહીં કરી શકે. પાછા ફરતી વખતે નૈતિકે કહ્યું કે કેટલાક લોકો ચિંતિત છે. તારે તારી માતાના ઘરે રહેવું જોઈએ. તારે તારું મન હળવું કરવાની જરૂર છે. મેં ના પાડી. મારે હવે આ ઘરમાં રહેવું પડશે. મારે જે કંઈ સહન કરવું પડે તે બધું હું કરીશ. ઘરે પહોંચ્યા પછી મારી સાસુએ મજાક ઉડાવતા સ્વરમાં કહ્યું કે બધું બરાબર છે? તારા પપ્પાએ કંઈ કહ્યું? મેં કહ્યું, ના, તે બેભાન હતા. તેણીએ કહ્યું કે સારું છે. ગમે તેમ અમે નથી ઈચ્છતા કે તે તેની પુત્રીના કેસમાં દખલ કરે. મેં કહ્યું, પુત્રીનો કેસ હજુ પૂરો થયો નથી. તેણે કહ્યું, તમે પોતે જ તેને સમાપ્ત કરી દીધું. જ્યારે તમે કંઈ કહ્યું નહીં તો હવે ચૂપ રહો. હું ચૂપ રહી. મેં જવાબ ન આપ્યો. તે સાચી હતી. મેં મૌનની કિંમત સ્વીકારી હતી. તે રાત્રે મને ઊંઘ ન આવી, પણ મારા હૃદયથી પ્રાર્થના કરી. 2 દિવસ પછી મારી સાસુ કેટલાક મહેમાનો સાથે આવી. સ્ત્રીઓ હર્ષિતાને અભિનંદન આપી રહી હતી. સ્ત્રીઓ કહી રહી હતી, અભિનંદન, તું માતા બની ગઈ છે. હવે તારું નસીબ ખુલી ગયું છે. જ્યારે હું રસોડામાંથી પાણી લાવી ત્યારે એક મહેમાન હર્ષિતાને પૂછ્યું કે બાળક ક્યાં જન્મ્યું છે. હર્ષિતાએ જવાબ આપ્યો, હોસ્પિટલમાં. ખૂબ સારી વ્યવસ્થા હતી. મેં તેના ચહેરા પર ધ્યાનથી જોયું. તે આંખનો સંપર્ક ટાળી રહી હતી. ક્યારેક મારી પુત્રી ખાંસી ખાતી. હું દરવાજા પાછળ ઊભી રહીને સાંભળતી, પણ અંધારી જવાની હિંમત નહોતી. તે મારી પુત્રી હતી, પણ તેના માટે હું અજાણી વ્યક્તિ બની ગઈ હતી. મૌન મને એવા બિંદુએ લાવી દીધું હતું જ્યાં શબ્દો બિનઅસરકારક બની ગયા હતા, અને હું તો ફક્ત એક પ્રેષક પાત્ર હતી, અને હું તે ભજવી રહી હતી. પૂરી તીવ્રતાથી હું રસોડામાં દાળ રાંધી રહી હતી. મારા હાથમાં એક લાડુ હતો. જાણે હું કોઈ બીજાના વિચારમાં ખોવાઈ ગઈ હોઉં. બહારથી રડતા બાળકનો અવાજ આવ્યો. એ જ અવાજ જે મહિનાઓથી મારા સમયનો ભાગ હતો, પણ હજુ પણ મારી સમજથી દૂર હતો. આ વખતે તેનો રડવાનો અવાજ થોડો વધુ સમય સુધી ચાલુ રહ્યો, અને પછી હર્ષિતા ગભરાયેલા અવાજમાં કહેવા લાગી કે માતા, તે શાંત થઈ રહી નથી. તેના શ્વાસ પણ ઝડપી છે. હું એક ક્ષણ માટે બધું છોડીને દરવાજા તરફ આગળ વધી, પણ પછી હું અટકી ગઈ. સામેથી નૈતિક આવતો જોવા મળ્યો. મેં કહ્યું કે બાળક સારું નથી લાગતું. તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવું જોઈએ. નૈતિકે માથું હલાવ્યું અને ઝડપથી હર્ષિતાને બોલાવી. તેણીએ કહ્યું, તૈયાર થઈ જા, હું તને લઈ જઈશ. હર્ષિતાની આંખોમાં ગભરાટ હતો. તેણીએ ઝડપથી બાળકને ખોળામાં લેવાનું શરૂ કર્યું, અને પછી બંને ચાલ્યા ગયા. સાસુ દરવાજા પર ઊભા હતા. તેના ચહેરા પર સ્પષ્ટ ચિંતા હતી, પણ તેની જીભ બંધ હતી. હું રસોડામાં પાછી ફરીથી લાડુ લીધો, પણ મારા ધ્યાન બીજે ક્યાંક હતું. ઘરમાં સાંજ સુધી શાંતિ છવાઈ ગઈ. નૈતિકે ફોન પર કહ્યું કે ડોક્ટરે કહ્યું છે કે દૂધ બદલવું પડશે. તે બોક્સમાંથી પી શકતી નથી. સાસુએ ચિંતાથી પૂછ્યું કે હવે શું થશે. નૈતિકે કહ્યું કે ડોક્ટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા છે. રિપોર્ટ કાલે સવારે આવશે. બીજા દિવસે જ્યારે નૈતિક અને હર્ષિતા હોસ્પિટલમાંથી પાછા આવ્યા ત્યારે બંનેના ચહેરા ફીકા પડી ગયા હતા. હર્ષિતા અંદર આવી અને સીધી મારા રૂમના ઉંબરા પર આવીને ઊભી રહી. તે કહેવા લાગી, ભાભી, કૃપા કરીને મને માફ કરો. હું માતા બનવાના લોભમાં ઓછી માનવી બની ગઈ. તેની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, શું થયું હર્ષિતા? હર્ષિતા રડી રહી હતી. નૈતિકે આવીને કહ્યું કે હર્ષિતાના પતિનો DNA થઈ ગયો છે. રિપોર્ટ આવી ગયો. તેણે કહ્યું કે આ બાળક તેનું નથી, અને હવે પછી તેણે હર્ષિતાને છૂટાછેડા આપી દીધા. રૂમમાં થોડીક ક્ષણો માટે બધું જ થંભી ગયું હોય તેવું લાગ્યું. મેં હર્ષિતા તરફ જોયું. તે બાળકને ખોળામાં રાખીને જમીન પર બેઠી હતી.
અને સતત રડતી રહી. સાસુ દરવાજા પાસે આવીને અટકી ગઈ. તેનો ચહેરો પણ નિસ્તેજ હતો અને તેનો અવાજ ભારે હતો. તેણે કહ્યું કે આ બધું આપણા કર્મોની સજા છે. જે કોઈ બીજાનું સુખ છીનવી લે છે તેના હાથ ખાલી રહે છે. મેં ધીમે ધીમે બાળક તરફ જોયું. તે હજુ પણ હર્ષિતાના ખોળામાં હતી, પણ ચહેરો મારા જેવો હતો, આંખો પણ મારા જેવી જ હતી. મારું મન, મારું ધીરજ હવે મારું ભાગ્ય પર મારું જ હતું. હર્ષિતાએ દીકરીને મારી તરફ લંબાવી અને કહેવા લાગી કે ભાભી, આને લઈ જાઓ. તે તમારી છે, તમારી છે, તમારી રહેશે. અને તમારા મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું ધીમે ધીમે આગળ વધી અને પહેલી વાર દીકરીને મારા હાથમાં લીધી. તે ક્ષણ જાણે સમયથી મુક્ત હતી. મેં મારી દીકરીને ખોળામાં પકડીને ખૂબ પ્રેમ કર્યો હતો અને પહેલી વાર મારા હૃદયને શાંતિનો અનુભવ થયો. નૈતિક ચૂપચાપ ઊભો હતો. મેં કંઈ કહેવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દોએ મને સાથ ન આપતા. મારી સાસુ પાછળ ફરીને ચાલ્યા ગયા. હર્ષિતા જમીન પર બેઠી રડતી રહી. બીજા દિવસે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હર્ષિતાએ શાંતિથી પોતાનો સામાન પેક કર્યો અને નીચે રૂમમાં જઈને બેઠી. મારી સાસુ ડાઇનિંગ ટેબલ પર આવી અને ફક્ત એટલું જ કહ્યું કે હવે ગમે તે થાય, આ બાળક જ્યોતિ સાથે રહેશે. નૈતિક સાંજે રૂમમાં આવ્યો. હું બાળકને સુવડાવી રહી હતી. તેણે ધીમેથી કહ્યું કે મને સમજાતું નથી કે મેં આ કેવી રીતે થવા દીધું. મેં જવાબ આપ્યો, કારણ કે તમે દીકરીને બોજ માનતા હતા. તે માથું નમાવીને બેઠો અને કહેવા લાગ્યો કે હું ખોટો હતો. હું લાંબા સમય સુધી ચૂપ રહી. મને મારો અધિકાર મોડો મળ્યો. આ અધિકાર છે. હવે આ બાળક ક્યારેય ન જવું જોઈએ. મારી દીકરી તરફ જોઈને તેણે કહ્યું કે તે ખૂબ જ સુંદર છે, બિલકુલ તારા જેવી જ છે. છોકરીની આંખો મારી તરફ જઈને કંઈક એવું કહ્યું જે બધા છુપાવતા હતા. બીજા દિવસે નૈતિકે જાહેરાત કરી કે આ છોકરી જ્યોતિની છે અને બધાએ આ સંબંધનો આદર કરવો પડશે. સાસુ કંઈ બોલી નહીં અને તેમના ચહેરા પર થાકનો ભાવ હતો. કદાચ તે જાણતી હતી કે જો તેણીને મારા પર દબાણ કરવામાં આવશે તો તે આ રીતે વળતો પ્રહાર કરશે. હર્ષિતા મારી નજીક આવી અને નમીને બોલી કે મેં બધું ગુમાવ્યું છે ભાભી, પણ મને તમારો પ્રેમ પાછો મળ્યો. કૃપા કરીને મને માફ કરો. મેં કહ્યું કે તમે જે કર્યું તેની સજા તમને મળી છે અને મેં મારા ઘરમાં જે સહન કરવું પડ્યું તે સહન કર્યું છે. હવે આ બાળક મારી દુનિયા છે અને કોઈ પણ આ દુનિયા મારાથી છીનવી શકતું નથી. એવું લાગ્યું કે ઓરડામાં હવા હળવી થઈ ગઈ છે. મેં મારી દીકરીને મારા હાથમાં લીધી, દરવાજો બંધ કર્યો અને પહેલી વાર મારા હૃદયથી કહ્યું કે ભગવાનનો આભાર. શું આ મારા ન્યાય અને મારી દીકરીની સંપૂર્ણતાની શરૂઆત હતી. ઘરની હવા એવી બદલાઈ ગઈ હતી કે જાણે હવે જૂના ઘા ધોવાઈ ગયા હોય. મારી દીકરી મારી બાજુમાં હતી અને હવે તે ઓરડો જ્યાં એક સમયે મારું મન ગુંજતું હતું તે હવે તેના શ્વાસોથી ધીમી ગતિથી વસેલો હતો. તે પહેલીવાર મારા હાથમાં શાંતિથી સૂઈ રહી હતી, જાણે કે તેને હવે ખાતરી થઈ ગઈ હોય કે આ જગ્યા તેની જ છે. સવારે મારી સાસુ શાંતિથી આંગણામાં ઝાડુ લગાવી રહી હતી. હું બાળક સાથે બહાર ગઈ. તેણીએ એક ક્ષણ માટે મારી સામે જોયું, પછી ધીમેથી નીચે ઝૂકીને બાળકીના પગ ચુંબન કર્યા અને કહ્યું, તે આપણા બધા માટે ભેટ બનીને આવી છે. અમે તેમને ખૂબ દુઃખ આપ્યું છે. જ્યોતિ, કૃપા કરીને અમને માફ કરો. હું ચૂપ રહી. મેં મારી પુત્રીને થોડી વધુ ગળે લગાવી. નૈતિક રૂમમાં આવ્યો અને મારી પુત્રી સાથે બેઠો અને તેના નાના હાથ પકડવા લાગ્યો. તેને કહ્યું કે આ મારા માટે, જ્યોતિ માટે બધું બદલવાની તક છે. મેં તેની તરફ જોયું અને કહ્યું કે જ્યારે મોડું ન થયું હોય ત્યારે બદલાવ કરવો વધુ સારું છે. જો મોડું થઈ ગયું હોત તો સત્ય અને સમય સામે ઝૂકવાનું શીખવું પડશે. તે ચૂપ થઈ ગયો, જાણે તેના શબ્દોમાં કંઈક એવું હતું જેણે તેને અંદરથી હચમચાવી નાખ્યું. તે બપોરે જ્યારે હું રસોડામાં મારી પુત્રી માટે પાણી ગરમ કરી રહી હતી ત્યારે હર્ષિતા હાથમાં એક નાનો ટુવાલ લઈને આવી અને કહ્યું, હું આ તે દિવસ માટે લાવી છું જ્યારે બાળકી નાતી વખતે રડશે અને તેને મારી નહીં પણ તમારી જરૂર છે. આટલું કહીને તે ધીમેથી હસી અને ગંભીર થઈ ગઈ. પણ હવે મને ખબર પડી કે બાળક વગર માતાનો ખોળો પૂર્ણ નથી. મેં ટુવાલ ફોલ્ડ કરીને મારી પાસે રાખ્યો. પછી મેં ધીમેથી કહ્યું કે મને માફ કરજો. તમારા માટે મુશ્કેલ નથી, પણ આ પાઠ મારા માટે ઘણો મોંઘો સાબિત થયો છે. હર્ષિતા કંઈ બોલ્યા વિના ફરી ગઈ. મારા પતિના વર્તનમાં પણ સ્પષ્ટ ફેરફાર આવ્યો. તેમણે હવે અમારી દીકરીને પોતાની સાથે સુવા દીધી. તેમણે રાત્રે દૂધની બોટલ પોતે તૈયાર કરી. એક દિવસ મેં દરવાજામાંથી ડોકિયું કર્યું અને જોયું કે તેઓ તેમની દીકરીને ખોળામાં રાખીને એક પુસ્તક વાંચી રહ્યા હતા. મેં કહ્યું કે તમે તેને શું કહી રહ્યા છો? તેમણે તે વાર્તા કહી જે તમે બાળપણમાં સાંભળતા હતા. મેં કહ્યું કે મારા પિતા મને કહેતા હતા
તેમણે કહ્યું, હવે હું મારી દીકરીને કહીશ. કદાચ હવે અમારા બંનેમાં જે ખાલીપણું હતું તે ભરાઈ જશે. મેં પાછળ ફરીને કહ્યું કે વાર્તાઓ કરતાં વાસ્તવિકતાનો સામનો કરવો વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, અને વાસ્તવિકતા એ છે કે જ્યોતિ, મને શરમ આવે છે. તેમના મોઢામાંથી આ શબ્દો સાંભળીને મને એક વિચિત્ર રાહત મળી, જાણે કોઈએ વર્ષોના ઘા પર મલમ લગાવ્યો હોય. સાંજે મારી નણંદ સંજના મારા રૂમમાં આવી, બાળકના કાંડા પર પ્રેમથી હાથ મૂક્યા અને તેમને કહ્યું, ભાભી, એવું લાગતું હતું કે જે દીકરીઓ બોજ માને છે, પણ આ તો સુગંધ જેવું છે. મેં કહ્યું, અને જે સાચું છે તે આ સુગંધને અનુભવી શકે. સંજના તે થોડી શરમાઈ ગઈ અને બોલી, એ તારો અધિકાર હતો અને અમે તારી પાસેથી બધું છીનવી લેવા માંગતા હતા. મેં કહ્યું, પણ હવે હું ચૂપ નહીં રહીશ. હું બીજા દીકરીને કોઈ સાથે આવું નહીં થવા દઉં. તે પાછળ ફરીને ચાલી ગઈ. હવે બધા બદલાઈ રહ્યા હતા, પણ હું વધારે બોલી નહીં, જેનાથી પ્રશ્નો અંદર દફનાવાઈ ગયા. રાત્રે મારા પતિએ કહ્યું, શું બધું ફરી ક્યારેય પહેલા જેવું થઈ શકે છે? મેં કહ્યું, ના, પણ કંઈક નવું બનાવી શકાય છે. શરત એ છે કે સત્યને પાયો બનાવો, ઢોંગ નહીં. મારી દીકરીએ ઊંઘમાં મારી આંગળી પણ હળવેથી પકડી, જાણે તેને મારી વાતની પુષ્ટિ કરી હોય. હવે મારામાં કોઈ ડર કે કુકડામણ નહોતી. પહેલા દિવસથી જ મને ખબર હતી કે બધાએ સ્વીકારી લીધી હતી કે દીકરી બોજ નથી, દીકરી પ્રકાશ છે. અને હવે હું અંધારામાં નહીં પણ પ્રકાશમાં રહેવા લાગી છું. રૂમમાં બારી સામે એક નાનો ઝૂલો છે. મારી દીકરી ઝૂલામાં શાંતિથી સૂઈ રહી. મને લાગે છે કે તેના શ્વાસનો લય મારામાં ફેલાઈ રહ્યો છે. નજીકમાં જ બે બીજી દીકરીઓ ફ્લોર પર બેઠી છે અને ઢીંગલીઓ સાથે રમી રહી છે. તેઓ ક્યારેક ક્યારેક મારી સામે જુએ છે, પછી તેઓ બીજી દીકરીને કંઈક કહે અને હસવા લાગે છે. તેનું હાસ્ય મને દુનિયાનો સૌથી સુંદર અવાજ લાગે છે. એ દ્રશ્ય જે હું સપનામાં પણ જોતી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ મને 3 દીકરીઓની માતા કહેવામાં આવશે અને ગર્વથી કહીશ કે આ મારી તાકાત છે. મારા પતિ પહેલા જેવા નથી રહ્યા. સાંજે જ્યારે તે ઓફિસથી આવે છે ત્યારે તે બંને દીકરીઓને બોલાવે છે. મોટી દીકરી તેને પાણી આપે છે, વચલી દીકરી તેના ખભા પર લટકતી હોય છે અને નાની દીકરી તેના ખોળામાં જાય છે. તે ક્ષણમાં ત્રણેય તેના ચહેરા પર એક સ્મિત લાવે છે, જે વર્ષો પહેલા ક્યાંક ખોવાઈ ગયું હતું. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે જ્યોતિ, જો આ મારી વિચારસરણી આ સમયે એ જ રહી હોત જે મારા પહેલાની હતી, તો કદાચ આજે મેં બધું ગુમાવી દીધું હોત. મેં કહ્યું કે જે થાય છે તે સારા માટે થાય છે. ભગવાન દરેક વ્યક્તિને તક આપે છે. ફક્ત કેટલાક લોકો ઓળખે છે, કેટલાક મોડેથી ઓળખે છે. મારી સાસુ હવે મોટે ભાગે તેના રૂમમાં શાંતિથી સૂઈ જાય છે. તે બાળકોની સંભાળ રાખે છે, તે તેમની સાથે સમય વિતાવે છે, પરંતુ તે ઓછું બોલે છે. ક્યારેક ક્યારેક મોટી દીકરી તેની પાસે જાય છે અને કહે છે કે દાદી, કૃપા કરીને અમને વાર્તા કહો, જેના પર તે હસીને કહે છે કે તમે ત્રણેય પોતાનામાં એક વાર્તા છો. મારી સાથે બેસીને તેણે સીવણ શીખવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે કહ્યું કે જ્યોતિ હવે દીકરી હોવાનો અર્થ સમજે છે. માતા બન્યા વિના હું ક્યારેય સમજી શકત નહીં. મેં કહ્યું કે સમજણ પૂરતી નથી, વ્યક્તિએ લાગણી જીવવી પડે છે. તેણે માથું હલાવ્યું અને કહ્યું કે મેં હારીને ઘણું શીખ્યું છે, પણ તમે મને બધું સહન કરીને શીખવ્યું છે. ક્યારેક પાડોશની સ્ત્રીઓ આવે છે, તેઓ બાળકોના વખાણ કરે છે. તેઓ કહે છે કે તમારી 3 દીકરીઓ છે, તેઓ ખૂબ જ સુંદર લાગે છે. હું હસીને કહું છું કે આ મારી સંપત્તિ છે. એક દિવસ પાડોશમાં કોઈના ઘરે દીકરીનો જન્મ થયો. પછી એક સ્ત્રી અને કહ્યું કે દીકરો ન થયો તો દુઃખની વાત છે. મારી નાની દીકરી નજીકમાં ઊભી હતી. તેણે પૂછ્યું કે મમ્મી, તમને દીકરી હોવાનો અફસોસ છે? મેં તેને મારા ખોળામાં લીધી અને કહ્યું કે જ્યારે લોકો તમને પોતાની આંખોથી નહીં પણ દુનિયાના શબ્દથી જોવા લાગે છે, ત્યારે તેઓ પસ્તાવો કરે છે. દીકરીઓ ભગવાન તરફથી ભેટ છે. હું ખુશ છું. જે સમજે છે તેને ક્યારેય પસ્તાવો થતો નથી. તે હસતી અને કહેતી, તો તું ખૂબ ખુશ થઈશ કારણ કે તારી 3 દીકરીઓ છે. હું ઘણીવાર ટેરેસ પર જાઉં છું. હું ત્યાં બેઠી રહું છું અને મારી પહેલી દીકરીને જોઉં છું, જે હવે પોતાના પગ પર ઊભી છે. જ્યારે પણ હું થાકી જાઉં છું ત્યારે તે મને મદદ કરે છે. તે પાણી લાવે છે અને ધીમેથી કહે છે કે મમ્મી, તું મારા માટે બધું જ છે. આ એ ક્ષણો છે જેના માટે મેં બધું સહન કર્યું હતું, જેના માટે મેં ચૂપ રહેવાનું શીખી લીધું હતું અને યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. નૈતિક પાડોશમાં બધાને કહે છે કે દીકરીઓએ મને માણસ બનાવ્યો. એક દિવસ સાંજે બેઠો હતો ત્યારે તેણે કહ્યું કે જો અમારું પહેલું બાળક દીકરો હોત તો કદાચ હું દીકરીઓને
મને આપેલો પાઠ ન શીખી શક્યો હોત. મેં કહ્યું કે ભગવાન જે આપે તે શ્રેષ્ઠ આપે છે. આપણે પોતે જ તફાવત પેદા કરીએ છીએ અને પછી આ તફાવતમાં વિભાજિત થઈએ છીએ. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું ઈચ્છું છું કે આપણી દીકરીઓ પોતાના પર ગર્વ કરવાનું શીખે જ્યારે પિતા તેમના પર ગર્વ કરવાનું શીખશે. હવે આપણા ઘરમાં દીકરી હોવી એ બોજ નથી પણ ખુશીનું કારણ છે. મારી દીકરીઓ મારું ગૌરવ છે અને આ મારી વાર્તા છે એક માતા, એક સ્ત્રી, એક દીકરીની જેની આખરે સંભાળવામાં આવી. દીકરીઓ બોજ નથી, તેઓ ભગવાનની ભેટ અને શક્તિ છે. જ્યારે સમાજ માતા, સ્ત્રી અને દીકરીનો આદર કરે છે ત્યારે જ વાસ્તવિકતામાં ન્યાય શક્ય બને છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, સૂચના ઘંટડી દબાવો જેથી આગળની અપડેટ પહેલા મળે. ધન્યવાદ. જય માતાજી.